નમસ્તે મિત્રો, ચેનલ કમલ9 બીમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. શિક્ષક બનવાની પ્રક્રિયામાં શિક્ષકે વિવિધ કૌશલ્યો મેળવવા ખૂબ જ જરૂરી બની જાય છે. શિક્ષણ પ્રક્રિયાને વેગવંતી બનાવવા અને આદાન પ્રદાનની ક્રિયા ઝડપી બનાવવા માટે શિક્ષકે કૌશલ્યો હસ્તગત કરવા ખૂબ જ જરૂરી બને છે. આવા જ કૌશલ્યો પૈકી શિક્ષકે હસ્તગત કરવાનું વર્ગખંડ પ્રક્રિયાને મજબૂત બનાવવા માટેનું કૌશલ્ય એટલે કે ઉત્તેજના પરિવર્તન કૌશલ્ય, ધ સ્કિલ ઓફ સ્ટિમ્યુલસ રિસ્પોન્સ. લોખંડને જો વાળવું હોય તો એને પહેલાં ગરમ કરવું પડે છે. લોખંડની આ ગરમ કરવાની પ્રક્રિયામાં સ્ટિમ્યુલસ અને રિસ્પોન્સની ક્રિયા સૂચિત છે. છોડ છે તેને ઉછેરવા માટે, પ્રાંગરવા માટે સૂર્યપ્રકાશ, હવા જરૂરી બને છે. સૂર્યપ્રકાશની હાજરીમાં કેટલાક છોડ રાખવામાં આવે, કેટલાક ઓછા સૂર્યપ્રકાશની હાજરીમાં રાખવામાં આવે તો વિકસતા હોય છે. આવી જ રીતે વર્ગખંડ પ્રક્રિયાની અંદર શિક્ષક વિદ્યાર્થી વચ્ચેનું આદાન પ્રદાન ખૂબ જ ઝડપી, સચોટ અને ત્વરિત વિષય શીખે તેવું બનાવવા માટે શિક્ષકે વિદ્યાર્થીઓને કેટલાક સ્ટિમ્યુલસ આપવા પડે છે, ઉત્તેજના જાગૃત કરવી પડે છે, તેમનામાં શીખવાની પ્રક્રિયામાં પરિવર્તન લાવવું પડે છે. વિદ્યાર્થી જો શીખવા માટે તત્પર હશે તો શિક્ષકે જે શીખવવાની બાબત છે તે ખૂબ જ ઝડપથી તે શીખવી શકશે. નેડ ફ્લેન્ડર્સ અનુસાર વર્ગ વ્યવહારની પ્રક્રિયા ઝડપી બનાવવા માટે ઉદ્દીપક પ્રતિચારના સિદ્ધાંત અનુસાર ઉત્તેજના વિદ્યાર્થીઓમાં વધારવા માટે, વિષય પ્રત્યે રસ જાગૃત કરવા માટે શિક્ષકે આવા કૌશલ્યો હસ્તગત કરવા જરૂરી બને છે. વિદ્યાર્થી ક્યારે શીખે છે? તો શિક્ષક સતત કાર્યશીલ હોય, શિક્ષક વર્ગખંડની અંદર સતત અને સતત વિદ્યાર્થીઓને જુદી જુદી ક્રિયાઓ કરાવતા હોય, વિદ્યાર્થીઓને વર્ગખંડ પ્રક્રિયાની અંદર વધુમાં વધુ સામેલ રહે તેવો પ્રયત્ન કરતા હોય ત્યારે વિદ્યાર્થી શીખવા માટે તત્પર બને છે. એવું કહેવાય છે કે તે શિક્ષક વધુ સક્ષમ છે, વધુ કાર્યશીલ છે, વધુ વિદ્યાર્થીઓમાં પ્રિય છે, જે વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછવા માટે પ્રેરિત કરે છે. વારંવાર પ્રશ્ન પૂછવાથી વિદ્યાર્થીઓ પ્રેરિત થતા નથી, પરંતુ ચોક્કસ વર્ગખંડનું વાતાવરણ બનાવીએ તો વિદ્યાર્થીઓ વિષય પ્રત્યે વધુ પ્રેરિત થાય છે. વિદ્યાર્થીનું ધ્યાન શિક્ષકની તરફ હોવું જોઈએ, પરંતુ વિદ્યાર્થી શિક્ષકની તરફ ક્યારે ધ્યાન આપે? વિચારો, તેને શીખવામાં મજા પડે ત્યારે, શિક્ષક અવનવી રીત વડે શીખવતા હોય ત્યારે, શિક્ષક રમૂજ કરતા હોય ત્યારે, જ્ઞાન સાથે ગમ્મત પીરસતા હોય ત્યારે, વિદ્યાર્થીઓને કંઈક નવું, નવીન રીતે આપવામાં આવે તો ચોક્કસ વિદ્યાર્થીઓને વિષયમાં રસ પડે છે. ક્યારે કોઈ પણ વિષય કે વિષયાંગ અઘરો હોતો નથી. શિક્ષક ધ્યાન આપે, શિક્ષક તૈયારી કરે, શિક્ષક વર્ગખંડની અંદર વિવિધ રીતોનો ઉપયોગ કરી વિષય શીખવે તો વિદ્યાર્થીઓને તે વિષય પ્રિય થઈ જાય છે. શિક્ષક એવું તો શું કરે કે જેથી વિદ્યાર્થીને રસ પડે? શીખવવા માટે શાબ્દિક ક્રિયાઓ, અશાબ્દિક ક્રિયાઓ, સાધનો, શૈક્ષણિક પ્રક્રિયાઓ, કેટલીક વર્ગખંડની અંદર વિદ્યાર્થીઓની કક્ષા અનુસાર કરી શકાય તેવી ક્રિયાઓ, પદ્ધતિઓ અને વિષય અનુસાર ચોક્કસ પ્રવિધિનો ઉપયોગ વિદ્યાર્થીને વિષયમાં રસ જગાડે છે. વર્તમાન સમયની અંદર એક્ટિવિટી બેઝ લર્નિંગ ABL નો વ્યાપ છે. વિદ્યાર્થીઓને નવી નવી રીત વડે શીખવું ગમે છે, તો શિક્ષકે વર્ગમાં સૌથી વધુ પ્રવૃત્તિઓ કરવી જોઈએ અને
વધારેમાં વધારે પ્રયુક્તિનો ઉપયોગ કરી વિદ્યાર્થીઓની શીખવાની કક્ષા અનુસાર તેને શીખવવું જોઈએ. પોતાના વર્તનમાં એણે વારંવાર પરિવર્તન કરવું પડશે, જેને આપણે ઉત્તેજના પરિવર્તન કૌશલ્ય કહીએ. વિદ્યાર્થી ત્યારે જ પરિવર્તિત થશે જ્યારે શિક્ષક વર્ગખંડમાં પરિવર્તન લાવશે, અને એ પરિવર્તન વિદ્યાર્થીઓમાં લાવવા માટે પહેલા શિક્ષકે પોતાનામાં લાવવું પડે છે. તો ચાલો ઉત્તેજના પરિવર્તન કૌશલ્યનો આપણે અર્થ જોઈએ. શિક્ષણ પ્રક્રિયાની અંદર વિદ્યાર્થી કિંગ છે. શિક્ષક વિદ્યાર્થીઓને શીખવે છે. વિદ્યાર્થીને કેન્દ્રમાં રાખી શીખવવા માટે શિક્ષક પ્રયત્ન કરે છે. શિક્ષકની જે વર્તન તરા છે તેમાં સમજપૂર્વકનું ફેરફાર લાવીએ તો ચોક્કસ તેને આપણે ઉત્તેજના પરિવર્તન કૌશલ્ય તરીકે ઓળખીએ છીએ. વિદ્યાર્થીઓમાં ઉત્તેજના જગાવવા શું કરવું? ઉત્તેજના પરિવર્તન કૌશલ્ય છે તેના દ્વારા વિદ્યાર્થીઓમાં કેવા પ્રકારના ફેરફાર થાય? વિદ્યાર્થીઓનું ધ્યાન કેન્દ્રીકરણ કરવા માટે શિક્ષક પ્રયત્ન કરે, કેન્દ્રિત કરેલા ધ્યાનને ટકાવી રાખે. સૌ પ્રથમ તો શીખવવાની જે પ્રક્રિયા છે એમાં વર્ગનું વાતાવરણ છે તે જીવંત બનાવે, રસભર્યું બનાવે, સતત અને સતત આદાન પ્રદાનની પ્રક્રિયા કરે. વર્ગમાં ચિત્રો બતાવે, વર્ગની અંદર વિદ્યાર્થીઓ સાથે સતત પ્રશ્નોત્તરી અને ચર્ચા કરે, તો વિદ્યાર્થીઓની અધ્યયન ક્ષમતાની અંદર વધારો થાય છે અને શિક્ષકે શીખવેલી બાબત છે તે વિદ્યાર્થીઓને લાંબો સમય સુધી યાદ રહે છે. શીખવાની પ્રક્રિયા ઝડપી બને છે. ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આ તરફ જઈએ. તને નથી ફાવતું? બાજુવાળા વિદ્યાર્થી પાસેથી તું ધ્યાનપૂર્વક શીખ. જો હું હવે બીજા કેટલાક ઉદાહરણ આપું છું. શિક્ષક વિદ્યાર્થીઓની કક્ષા સમજી અને પ્રત્યાયન છે તે અસરકારક બનાવે છે. શિક્ષકનું કાર્ય તે જ છે કે જે વિદ્યાર્થીઓ વર્ગખંડની અંદર સૌથી વધુ સક્રિય બને. તો સક્રિયતા દાખવવા માટે વર્ગખંડની અંદર વિદ્યાર્થીઓને વધુ ચલિત કરવા માટે ઉત્તેજના પરિવર્તન કૌશલ્યના કેટલાક ઉત્તેજકો છે. ઉત્તેજકો શીખવાની પ્રક્રિયાને ઝડપી બનાવે છે. ઉત્તેજકો હોય તો શિક્ષક વધુ સારું કામ કરશે તેવું નથી, પરંતુ વિદ્યાર્થીઓ વધુ સારી રીતે એ વિષયાંગને શીખવાનો પ્રયત્ન કરશે. ઉત્તેજકોમાં એક હલનચલન, મૂવમેન્ટ. શિક્ષક જરૂર હોય ત્યારે કાપા પર કેટલીક બાબતો નોંધવા, વર્ગખંડમાં વિદ્યાર્થીઓને શીખવતા હોઈએ ત્યારે એ વિદ્યાર્થી શીખે છે કે નહીં, જ્યારે નોંધ લખવા આપી હોય ત્યારે તે લખી રહ્યો છે કે નહીં, પ્રશ્નનો જવાબ નથી આવડતો ત્યારે શિક્ષક વર્ગમાં વિદ્યાર્થીઓ પાસે જાય છે અને હલનચલન કરે છે. કેટલીક બાબતો સ્ટેજ ઉપર કોઈ રોલ પ્લે કરતા, વિદ્યાર્થીઓને પ્રવૃત્તિમાં સામેલ કરતા, પ્રયોગ દર્શાવતા, ઉદાહરણ આપતા, વિદ્યાર્થી પાસે જઈ વિદ્યાર્થીને સ્ટેજ પર બોલાવી અને શિક્ષકનું પણ હલનચલન થાય છે, વિદ્યાર્થીનું પણ હલનચલન થાય છે. તો મૂવમેન્ટ દ્વારા શું થાય? તો આપણે જ્યારે વર્ગખંડમાં આવી મૂવમેન્ટ કરીએ તો વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ વધુ આપણી તરફ ધ્યાન આપે, અને એ ક્રિયા છે ક્રિયા શિક્ષક વિષયાંગ શીખવવા માટે જ કરતા હોય છે. બીજું છે હાવભાવ, જેસ્ચર્સનો ઉપયોગ. જ્યારે હસવાની ક્રિયા આવતી હોય ત્યારે આખા વર્ગને હસાવે, વર્ગમાં ડ્રિલિંગ કરાવે. હાવભાવ જ્યારે કરુણ દ્રશ્ય આવતું હોય અથવા તો કરુણ ભાવ પાઠમાં આવતા હોય તો તેનો ભાવ બદલાય. માતૃત્વ વિશેનો પાઠ શીખવતો હોય ત્યારે તેનો ભાવ બદલાય. ભાતૃભાવ હોય
વડીલોને સન્માનની વાત હોય ત્યારે એનો હાવભાવ બદલાય, ક્યારેક પંક્તિ રજૂ કરતા હોય ત્યારે એનો પંક્તિનો ઢાળ બદલાય. આમ હાવભાવ પોતાની બોડી લેંગ્વેજ દ્વારા શિક્ષક વ્યક્ત કરે છે. તે વાણીમાં પણ હોઈ શકે છે અને અશાબ્દિક રીતે પણ રજૂ કરી શકે છે. પછી વાણીમાં આરોહ અવરોહ, ચેન્જ ઇન સ્પીચ પેટર્ન. જ્યારે રાજા વિશે શીખવતા હોય ત્યારે ખૂબ જ ગંભીર અને ધ્યાન આકર્ષણ થાય તેવા અવાજ સાથે. બાળકના સંવાદો હોય ત્યારે પોતાની સ્પીચ બાળક જેવી બનાવીને, કોઈ ઘરડા વ્યક્તિની વાત કરતા હોય ત્યારે થોડો ગંભીર અવાજ કરીને, જ્યારે મેળાનું દ્રશ્ય સમજાવતા હોય ત્યારે બાળકો કિલકિયાલીઓ કરતા હોય તેવા પ્રકારના અવાજ સાથે, પ્રેમપૂર્વકનું વર્ણન કરવાનું હોય ત્યારે પોતાનો વાણીનો અને અશાબ્દિક આરોહ અવરોહ બદલીને વિદ્યાર્થીનું ધ્યાન કેન્દ્રીકરણ કરે છે. ધ્યાન કેન્દ્રીકરણ કરવું એટલે શું? તો જ્યારે શીખવતા હોય ત્યારે જુઓ, અહીં ધ્યાન આપો, યાદ રાખજો, આ શબ્દ ખૂબ જ મહત્વનો છે, આ વિધાન કંડારી લેજો, પરીક્ષામાં પૂછાશે જ. જુઓ હવે રંગમાં કેવું પરિવર્તન થાય છે, આ સાધનને અહીં જ કેમ મુકાય, ચિત્રમાં જુઓ, ધ્યાન આકર્ષક એક બાબત મેં મૂકેલી છે, કાપામાં મેં ક્યાંક ભૂલ કરી છે, જોજો આકૃતિ ધ્યાનપૂર્વક દોરજો. હા, લખતી વખતે ભૂલ ન થાય, જોડણી બરાબર હોય તેનું ધ્યાન રાખજો. આમ શબ્દ દ્વારા, સંકેત દ્વારા શિક્ષક ધ્યાન કેન્દ્રીકરણ કરાવવાનો પ્રયત્ન કરે છે. ત્યારબાદ વિરામ એટલે કે પોઝિંગ. શિક્ષક શીખવતા હોય, કોઈ ગંભીર બાબત આવે ત્યારે અટકી જાય છે. અટકે છે એટલા માટે કે વિદ્યાર્થીઓનું ધ્યાન એ તરફ જાય. પાઠ રજૂ કરતા હોય, ઉદાહરણ રજૂ કરતા હોય ત્યારે વિદ્યાર્થીઓને વિચારવાનો સમય આપવા માટે વિરામ લે છે. વિરામ લે છે એટલે શિક્ષક પ્રક્રિયામાંથી કે વિદ્યાર્થીઓ પ્રક્રિયામાંથી બહાર આવતા નથી, પરંતુ વિરામ આપવાથી, વિરામ શીખવતી વખતે લેવાથી વિદ્યાર્થીઓનું ધ્યાન કેન્દ્રીકરણ વધે છે. એમને થાય છે કે શિક્ષક કેમ અટક્યા, શા માટે આ બાબત રજૂ કરી. તેના વડે વિદ્યાર્થીઓ વધારે એ વિષય તરફ આકર્ષાય છે. વર્તન વ્યવહારની શૈલી. ક્યારેક ટીખળ કરતો હોય એ વિદ્યાર્થી સામો દૂરથી આંખો કાઢીને, તેની પાસે જઈને, શીખવતા શીખવતા ખભા ઉપર હાથ મૂકીને, કે પછી વિદ્યાર્થીઓને ઉત્તમ જવાબ આપ્યો હોય તો શાબાશી આપીને. વર્તન શૈલી છે, તેનો વ્યવહાર છે, એ બદલે છે. સતત પ્રશ્ન પૂછવાને બદલે થોડું શીખવ્યા પછી પ્રશ્ન પૂછે છે. તેની વાણીમાં, રજૂઆતમાં શાબ્દિક અશાબ્દિક પરિવર્તન લાવે છે. કેટલીક બાબતો વર્ણનાત્મક સ્વરૂપે રજૂ કરે છે અને પછી એને કાપા પર લખે છે. કેટલીક બાબતો આકૃતિ સ્વરૂપે, ગ્રાફિક સ્વરૂપે, ચિત્ર સ્વરૂપે બતાવી, કાપા પર દર્શાવી અને તેને જોવાનું કહે છે અને પછી પ્રશ્ન પૂછે છે અથવા તો શાબ્દિક બાબતો રજૂ કરવાનો પ્રયત્ન કરે છે. તેને ઓરલ વિઝ્યુઅલ સ્વિચિંગ કહે છે. જુઓ, અહીં કેટલાક સંકેતો બતાવેલા છે, કેટલાક જેસ્ચર્સ છે. આંગળી ઊંચી કરવાનો, સંમતિ દર્શાવવાનો, તમારો જવાબ ખોટો છે તેવું દર્શાવવાનો, તમે સાચા છો તેવું દર્શાવવાનો, વિરામ આપવાનો, થોભવાનો,
તમે હવે પછીનો ઓપ્શન્સ વિચારો. તમારો જવાબ તદ્દન સાચો છે. વિક્ટરી માટેનો સંકેત. આમ અલગ અલગ જેસ્ચર્સ શિક્ષક જ્યારે વર્ગખંડની અંદર સંકેતો શીખવતા હોય, આકૃતિઓ શીખવતા હોય, આલ્ફાબેટ શીખવતા હોય, શબ્દો શીખવતા હોય, ત્રિકોણ, ચોરસ, લંબચોરસ આકારો શીખવતા હોય, ત્યારે પણ આવા સંકેતોનો ઉપયોગ વર્ગખંડમાં ખૂબ જ અસરકારક રીતે કરી શકે છે. સંકેતો માટે દીવાસળીની સળી, મોટી સ્ટ્રો, શરીર, કેટલાક ખૂણાઓ દર્શાવવા માટે લાકડીનો ઉપયોગ, પ્લાસ્ટિકની પાઇપ્સનો ઉપયોગ પણ વર્ગખંડમાં કરી શકાય છે. શિક્ષકને કેટલો વિષય વસ્તુ સરળ બનાવવું તે તેના હાથમાં હોય છે. પહેલા તો વિદ્યાર્થીઓ કેવા છે, કેવી રીતે શીખવામાં એને મજા આવે છે તે જાણી શિક્ષક જરૂર હોય તેવી રીતે આવા સાધનોનો ઉપયોગ કરી શાબ્દિક અને અશાબ્દિક પરિવર્તન વર્ગમાં લાવી શકે છે. અહીં કેટલીક બાબતો મેં નોંધી છે કે શિક્ષક હલનચલન કરે તો ક્યારે કરે. અગાઉ પણ મેં માહિતી આપી તે પ્રમાણે કોઈ ચાર્ટ બતાવવાનો હોય, નકશો બતાવવાનો હોય, વિદ્યાર્થીઓને અલગ અલગ વર્ગખંડની અંદર ચાર્ટ આપે, નકશા આપે અને પછી પૂર્ણી કરવાનું શીખવે. અથવા તો કાપાની બાજુમાં મોટો નકશો રજૂ કરે અને એ નકશાની અંદર સ્થાન શોધવાનું વિદ્યાર્થીઓને કહે. વર્ગમાં બેઠેલા વિદ્યાર્થીઓ શું કરે છે તે જાય જોવા. ઊભા રહેવાની પ્રક્રિયાની અંદર પોતે ફેરફાર કરે. ઉત્તમ જવાબ આપ્યો હોય તો વિદ્યાર્થીને પ્રોત્સાહન આપવા માટે જાય. શિક્ષકના હાવભાવ ક્યારે બદલાય? હર્ષ, શોકનો પ્રસંગ હોય, શાબ્દિક રજૂઆત કરતા હોય, પ્રભાવશાળી વિવરણ આવતું હોય, અકબર રાજા અને તેમનું સૈન્ય વિશાળ ઉમ્મેદની સાથે ચાલી રહ્યા હતા. ચહેરા પર હાવભાવ આવે રાજા જેવા અને પછી વર્ગમાં એવા શબ્દોથી રજૂઆત કરે. ચહેરાનો ઉપયોગ, સ્મિતનો ઉપયોગ, આંખોની ભાષા, શરીરની ભાષા, ગોળાકાર બાબત દર્શાવવી, પક્ષી ઉડતા હોય તેવી રીતે હાથ કરવા, મોર ટહુકતો હોય તેવી રીતે અંગુલી નિર્દેશ કરી દર્શાવવું, બાળક ચાલતું હોય તેવું હળવેથી ચાલવું, પનિહારી પાણી ભરીને જતી હોય તો તેવું દ્રશ્ય ક્રિયા કરીને બતાવવું જેવા હાવભાવનો ઉપયોગ વર્ગખંડમાં શિક્ષક કરી ઉત્તેજના લાવી શકે છે, ઉત્તેજનાનો વ્યાપ વધારી શકે છે. કવિતા રજૂ કરતા હોય કે પાઠનું વાંચન કરતા હોય ત્યારે અવાજને ઉપર નીચે કરે, ભાવ વ્યક્ત કરે, ધીરેથી બોલવાની વાત હોય તો એકદમ સ્લો મોશનની અંદર રજૂ કરે, ક્યારેક ખૂબ જ ઝડપથી રજૂ કરે. ત્યાં જરૂરી હોય અને બાબત સરળ હોય. દુઃખ અને ગુસ્સો કે આનંદ જેવો પ્રસંગ હોય તો વાણી દ્વારા વ્યક્ત કરે. દુઃખદ બાબતને ધ્યાનપૂર્વક ધીમેથી શોક વ્યક્ત થતો હોય તેવી રીતે બતાવે. ગુસ્સામાં પોતાની વાણી છે થોડી હાર્ડ બનાવે, સખત બનાવે. આનંદની અંદર બાળકો ઝૂમી ઉઠે, નાચી ઉઠે તેવી રીતે રજૂઆત કરે. આપ સૌએ તારે ઝમી પર મૂવી જોયું હશે.
તેમાં વર્ગખંડની અંદર જ્યારે શિક્ષક પ્રથમ પ્રવેશે છે, ઇન્ટ્રોડક્શન તેમનું હોય છે, ત્યારે વિદ્યાર્થીઓ અચરજ પામે એ માટે સરસ મજાનું ગીત બનાવી તૈયાર કરી અને પોતાના હાવભાવમાં, પોતાના પહેરવેશમાં પરિવર્તન લાવે છે અને વિદ્યાર્થીઓને ગમે તેવી રીતે શબ્દોનો ઉપયોગ કરી અને બમ બમ ભોલે ગીત છે એ ગીત રજૂ કરી અને પોતાનું ઇન્ટ્રોડક્શન કરે છે. વિદ્યાર્થીનું ધ્યાન કેન્દ્રીકરણ કેવી રીતે કરી શકાય? વર્ગમાં વિદ્યાર્થીઓમાં સમૂહમાં તાળી પડાવીને, સાથે વેવ્સ કરીને, વી શેલ ઓવરકમ પંક્તિઓ આપણે રજૂ કરતા હોઈએ તો વિદ્યાર્થીઓ ઝૂમે, વી શેલ ઓવરકમ, વી શેલ ઓવરકમ, વી શેલ ઓવરકમ સમડે, oh deep in my heart I do believe we shall overcome one day. તો વેવ્સ કરે, બધા હાથ ઊંચા કરે, એક બાજુથી ડાબી બાજુ, જમણી બાજુ, જાણે કસરત કરતા હોય એવું વર્ગમાં આનંદદાયક વાતાવરણ થઈ જાય. હેન્ડ્સઅપ કરાવે. કેટલીક બાબતો શાબ્દિક હોય, કેટલીક બાબતો અશાબ્દિક હોય અને ક્યારેક શિક્ષક શાબ્દિક અને અશાબ્દિક બંને રીતોનો સાથે ઉપયોગ કરે. શાબ્દિક ધ્યાન કેન્દ્રીકરણ માટે આવા શબ્દોનો શીખવતા ઉપયોગ કરી શકાય. ધ્યાનથી જુઓ, અહીંયા ભૂલ છે, ધ્યાન રાખો, આકૃતિ સ્પષ્ટ દોરો. તમને ખબર છે પછી શું થયું? અને વિચારો તો ખરા, શું થયું હશે? જુઓ જુઓ, નકશામાં, આકૃતિમાં આ બાબત શરીરમાં જેમ હૃદય ખાસ છે તેવી ખાસ છે. આ ચિત્રને ધ્યાનપૂર્વક જુઓ, મારા શબ્દો બરાબર સાંભળજો અને આ પ્રયોગ કરવામાં ખૂબ જ ધ્યાન રાખજો, સંભાળજો. વર્ગખંડમાં શિક્ષક આવા ચિત્રોનો પણ ઉપયોગ કરી શકે. સ્ટિમ્યુલસ જાતે પ્રેરિત કરવા માટે ચિત્ર જુઓ અને ચિત્રમાં 1 અને 2 સંકેત દર્શાવેલો છે, સંખ્યા દર્શાવી છે, તે શું કહે છે? કેટલાક વિદ્યાર્થીઓ હકારાત્મક રીતે રજૂ કરશે, કેટલાક નકારાત્મક રીતે રજૂ કરશે. કોઈ એવું કહેશે પણ ખરા કે બલ્બ વડે તે કંઈ છોડ વિકસિત થતો હશે, તો શાની જરૂર પડે? ત્યાંથી પછી શિક્ષક સૂર્યપ્રકાશ છોડને વિકસિત થવા માટે ખૂબ જ જરૂરી છે તેવી વાત કરે છે. ચિત્ર વડે પણ વિદ્યાર્થીઓમાં પરિવર્તન લાવી શકાય છે. ત્યારબાદ અશાબ્દિક ધ્યાન કેન્દ્રીકરણ. શબ્દનો ઉપયોગ કર્યા વિના 2 આંગળીની મદદથી એ બતાવવો, હાથની મદદથી સી બતાવવો, ડી બતાવવો, પી બતાવવો, શરીરના અંગોની મદદથી લંબચોરસ બતાવવો, ડાબી બાજુનો હાથ જમણી બાજુના હાથનો ઉપયોગ કરીને ખૂણો બતાવવો, સમાનતા બતાવવા માટે 2 સરખી ક્રિયાઓનો ઉપયોગ કરવો, કાપા પર ખૂબ જ મહત્વની બાબત લખીને અથવા તો અડધી આકૃતિ દોરીને અથવા તો અડધા શબ્દો લખીને વિદ્યાર્થીઓને શબ્દ પૂર્ણ કરવા માટે કહેવું. કાપા પર જે વિધાન હોય તેમાં અગત્યનો શબ્દ હોય તેની નીચે રંગીન ચાકની મદદથી લીટી દોરવી, જેથી વિદ્યાર્થીઓનું ધ્યાન કેન્દ્રીકરણ થાય. કોઈ શબ્દને ઇટાલિકમાં લખવો, આખું વાક્ય નોર્મલ લખ્યું હોય અને પછી 1 કે 2 શબ્દ જે મહત્વના હોય એને ઇટાલિક લખ્યા હોય અથવા તો મોટા લખ્યા હોય અથવા બોલ્ડ લખ્યા હોય,
કમ્પ્યુટરમાં જેવી રીતે હોય છે તેવી બાબતોનો ઉપયોગ કરીને, વિદ્યાર્થીઓને આકૃતિ દોરાવીને, આકૃતિમાં જાણી જોઈને ભૂલ કરીને, ચોક્કસ બાબત કે વસ્તુ આંગળીના ઈશારે બતાવીને, અંગૂઠાનો ઉપયોગ કરીને તમે સાચા છો, આગળ વધો, તું તારા મિત્રની મદદ લઈને જવાબ આપી શકે છે. આમ અશાબ્દિક ધ્યાન કેન્દ્રીકરણ વર્ગમાં કરાવી શકાય છે. શાબ્દિક અશાબ્દિક સંયુક્ત ધ્યાન કેન્દ્રીકરણ. કાપા પર શિક્ષક આકૃતિ દોરતા જાય છે, વિદ્યાર્થીઓને કહે છે તમે પણ આકૃતિ દોરો, અને આકૃતિ દોરતી વખતે બોલતા જાય છે, જોજો હો, આકૃતિ ડાબી તરફ દોરો, હૃદય છે એને સ્પષ્ટ રીતે દર્શાવો, આકૃતિમાં જે સંકેતો છે તેને નામ નિર્દેશ કરો, અને જુઓ હવે તમારી પેન્સિલ છે તેને વધુ નજીક લઈ જાઓ, ભારપૂર્વક આકૃતિ દોરો. આમ કાપા પર આકૃતિ દોરતા જાય અને શિક્ષક બોલતા જાય, તેની પણ અસર વિદ્યાર્થીઓ નોંધની અંદર દર્શાવતા જાય. કોઈ ચાર્ટ બતાવતા હોય, વર્ગીકરણનો ચાર્ટ હોય, નમૂનો શોધવાનો ચાર્ટ હોય, અહીં જુઓ ત્યાં રંગ બદલાય છે, ત્યાં સંકેત મૂકેલો છે, જો આમ કરશો તો તમને જવાબ મળી જશે. નકશા પર પહેલા કહે છે કે ભારતનું પાટનગર ક્યાં છે તે જુઓ, રાજધાની ક્યાં છે તે જુઓ. હવે નથી જોતા તો પોઇન્ટરની મદદથી એ ચાર્ટ પર પોઇન્ટર એ દિશામાં લઈ જાય છે અને વિદ્યાર્થીઓને શોધવા માટે શિક્ષક મદદ કરે છે અને વિદ્યાર્થીઓ જવાબની નજીક જાય છે. શિક્ષકનું કાર્ય વિદ્યાર્થીના વર્ગ વ્યવહારમાં પરિવર્તન લાવવાનું છે. શિક્ષક શીખવતા હોય ત્યારે શિક્ષક વિદ્યાર્થી વચ્ચે, વિદ્યાર્થી વચ્ચે થતા પ્રત્યાયનની અસરકારકતા વધારવા માટે શિક્ષક જ વધુ જવાબદાર છે. જેવી રીતે વર્ગખંડમાં શીખવતા પહેલા વર્ગખંડનું વાતાવરણ જીવંત બનાવે છે, તેમ શીખવતા પણ સતત વિદ્યાર્થીઓના સંપર્કમાં રહી જુદી જુદી ક્રિયાઓ, પ્રોત્સાહન વડે વિદ્યાર્થીઓનો સહકાર મેળવે છે. વિદ્યાર્થીને ફીડબેક જેટલો ઝડપથી મળે છે તેટલો વિદ્યાર્થી એ વિષય પ્રત્યે વધુ પ્રોત્સાહિત થાય છે, તેનો આત્મવિશ્વાસ વધે છે. પ્રશ્નનો જવાબ આપ્યો હોય અધૂરો હોય તો શિક્ષક તેને પૂર્ણ કરાવવા માટે પ્રયત્ન કરે છે. યાદ કર, આપણે પ્રથમ તાસમાં આવું શીખ્યા હતા, અથવા ગઈકાલે મેં કહ્યું હતું, અથવા તો જ્યારે આપણે પેલા ઝાડ નીચે ઊભા હતા ને ત્યારે મેં તને આ બાબત કહી હતી કે પાંદડામાં શું હોય છે, એનો રંગ લીલો કેમ હોય છે, તો તરત જ વિદ્યાર્થીને યાદ આવે છે કે હા, શિક્ષક મારી પાસે ક્લોરોફિલ જવાબ મેળવવા માંગે છે અને વિદ્યાર્થીએ જવાબ તત્પર થઈને આપે છે. આમ વિદ્યાર્થીનો આત્મવિશ્વાસ વધે છે, વિદ્યાર્થીઓ શીખવા માટે વધુ રેડીનેસ દાખવે છે. વિવિધ ક્રિયાઓ જેવી રીતે ઉપયોગી છે તેમ સતત અને સતત શીખવવાને બદલે વર્ગખંડમાં શીખવતા, કથન કરતા કરતા, આકૃતિ બતાવતા વિદ્યાર્થીઓનું ધ્યાન વધે તે માટે વિરામ પણ જરૂરી છે. શિક્ષક વર્ગમાં હલનચલન કરતા હોય, વિદ્યાર્થીઓ કાપાની નોંધ લેતા હોય, લખતા હોય, ત્યારે પણ શિક્ષક વિરામ લે છે. કોઈ મુદ્દો સમજાવતા હોય અને કોઈ એવી બાબત આવે કે બધા જ વિદ્યાર્થીઓએ તેનું ધ્યાન તેના તરફ લઈ જવું પડે, ત્યારે શિક્ષક કહે છે, જુઓ, આ બાબત તમે બધા જ અનુભવ્યા હશો. બાષ્પીભવનની પ્રક્રિયાનો અનુભવ તમે બધાએ કર્યો હશે. માથાના વાળ
ઓળતી વખતે શાળાએ આવતા આવતા સુકાઈ જાય છે. ચોમાસામાં જેવી રીતે રસ્તા ઉપર ઓઇલ ઢળ્યું હોય ને રંગ દેખાય છે, તેવા રંગ આકાશમાં પણ મેઘધનુષ્યમાં દેખાય છે. અને બાથરૂમમાં નહાતા નહાતા સાબુના ફીણની અંદર પણ એ રંગો દેખાય છે. લાંબુ કથન કરતા કરતા આવા ઉદાહરણો આપી અને વિષય વસ્તુને રસિક બનાવે છે. કાપા પર નોંધ કરતા કરતા વિરામ લે છે. પ્રશ્ન પૂછ્યા પહેલા અટકી અને પછી પ્રશ્ન પૂછે છે. પ્રશ્ન પૂછ્યા પછી અટકે છે, જવાબ મેળવવાનો પ્રયત્ન કરે છે. શૈક્ષણિક સાધનોનો જ્યારે ઉપયોગ કરવાનો હોય ત્યારે ઉપયોગ કરતા કરતા અટકે છે. જુઓ, અહીંયા પ્લાસ્ટર ઓફ પેરિસ લગાવાય, આ સાધનને આટલું હળવેથી જ પકડાય. જેવા સતત અને સતત સૂચનો વડે વિરામ લઈ વિદ્યાર્થીઓને શીખવવાનો પ્રયત્ન કરે છે. ઉત્તેજના પરિવર્તન કૌશલ્યમાં શિક્ષક આવા શાબ્દિકમાંથી અશાબ્દિક, અશાબ્દિકમાંથી શાબ્દિક પરિવર્તનો શા માટે લે છે તે આપણે જોયું. વર્ગખંડની પ્રક્રિયાને જીવંત બનાવે છે. શિક્ષક તો કાર્યરત હોય છે જ, પણ વિદ્યાર્થીઓ વર્તનથી બેધ્યાન ન થાય, નીરસ ન બને, તે માટે શિક્ષક એક જ પ્રકારના વર્તનો પણ કરતા નથી. શાબ્દિકથી અશાબ્દિક, શાબ્દિકથી શાબ્દિક, અશાબ્દિકથી શાબ્દિક, અશાબ્દિક, શાબ્દિક અને અશાબ્દિક, આમ અલગ અલગ રીતે પંક્તિ રજૂ કરતા હોય પ્રશ્ન પૂછે, પાઠ રજૂ કરતા હોય વિદ્યાર્થીઓને વાંચવાનું કહે, પ્રશ્ન પૂછીને જવાબ મેળવે. શાબ્દિકથી શાબ્દિક પરિવર્તન છે. ક્રિયા બદલાય છે. શાબ્દિકથી અશાબ્દિક, વિધાન બોલે છે એ જ બાબત જવાબ સ્વરૂપે, શબ્દ સ્વરૂપે વિદ્યાર્થીઓને કાપા પર લખવા આવવાનું કહે છે. પંક્તિ રજૂ કરે છે, વિદ્યાર્થીઓને વિચારવાનું કહે છે અને પંક્તિનો અર્થ નોંધપોથીમાં નોંધવાનું કહે છે. અશાબ્દિકથી શાબ્દિક કેવી રીતે? નકશા પર રહેલી કોઈ ચોક્કસ બાબત, સ્થળ, અંતર, મહત્વ દર્શાવવાનું કહે છે. વિદ્યાર્થી આકૃતિ દોરે છે, નકશા પર મુદ્દો દર્શાવે છે અને પછી તેને શબ્દ વડે બોલવાનું કહે છે. સાધનો ગોઠવી વર્ણન કરવાનું કહે છે. પ્રયોગ જાતે કરી વિદ્યાર્થીઓને સમજાવવાનું કહે છે. અશાબ્દિક, શાબ્દિક અને અશાબ્દિક. કાપા પર આકૃતિ દોરે છે, આકૃતિનો અર્થ સમજાવે છે અને વિદ્યાર્થીઓને આકૃતિ દોરવાનું કહે છે. કોઈ ફકરો વાંચે છે તો શાબ્દિક છે. ફકરો વિદ્યાર્થીઓને લખવાનું કહે છે, પછી એ ફકરાને વર્ણન કરવાનું કહે છે અને પૂછેલા પ્રશ્નોના વિદ્યાર્થીઓને જવાબ આપવાનું કહે છે. શાબ્દિક શાબ્દિક પરિવર્તન કેટલી રીતે થઈ શકે? કથન કરતા પ્રશ્ન પૂછવો, પ્રશ્ન પૂછ્યા બાદ પણ કથન કરી શકાય. પ્રશ્ન પૂછ્યા પછી ન આવડતો હોય તો એને સૂચન કરી શકાય કે યાદ કર, મિત્રને પૂછ, પુસ્તકમાં છે જો તું અને પછી જ બતાવ. વાંચીને પછી પ્રશ્ન પૂછી શકાય, સૂચન કર્યા પછી પ્રશ્ન પૂછાય.
પ્રશ્ન પૂછવો, પછી સમજાવવું અને પછી પ્રશ્ન પૂછવો, એવું પણ થઈ શકે. કાવ્ય ગાન કરી શકાય, કથન કરી શકાય, ફરી કાવ્ય ગાન કરી શકાય અને એનો મર્મ સમજાવતા પ્રશ્નો પણ કરી શકાય. શાબ્દિકથી અશાબ્દિક પરિવર્તન ક્યારે થાય? કથન કરે, કાપા પર દર્શાવે, કથન કરે, કવિ, લેખક, વૈજ્ઞાનિક, ગણિતજ્ઞનું ચિત્ર બતાવે, પ્રશ્ન પૂછે, નકશો બતાવે, કથન કરે, મૂવી બતાવે, વાંચન કરાવે, વસ્તુ બતાવે અને પ્રશ્નથી આકૃતિ તરફ જાય. અશાબ્દિક શાબ્દિક પરિવર્તન ક્યારે થાય? કાપા પર કંઈક બાબત રજૂ કરે, શબ્દો લખે, અર્થ લખે, આકૃતિ દોરે અને પછી કથન કરે. કાપા પર કોઈ નોંધ કરે અને પછી પ્રશ્ન પૂછે, તેના સંદર્ભમાં જ પ્રશ્નો હોય. નકશો અને ચાર્ટ બતાવે અને કથન કરે અથવા તો પ્રશ્ન પૂછે. આકૃતિ દર્શાવે, દોરે, દોરવાનું કહે અને પછી એને કથન કરીને કાપા પર દર્શાવવાનું કહે. સાચો જવાબ આવીને દર્શાવે વિદ્યાર્થી. કથન કરે, ચિત્ર બતાવે અને પછી પ્રશ્ન પૂછે. તો શાબ્દિક અશાબ્દિક શાબ્દિક પરિવર્તન છે. મિત્રો, આમ શિક્ષક વર્ગખંડની અંદર જુદા જુદા વર્તનો વિદ્યાર્થીઓ માટે જ કરતો હોય છે. વર્ગખંડની પ્રક્રિયાને વધુ અસરકારક બનાવવા માટે સ્ટિમ્યુલસ આપવો, સ્ટિમ્યુલસ મેળવવો, પ્રતિસાદ આપવો, પ્રતિસાદ મેળવવો, વર્ગખંડ પ્રક્રિયાને અસરકારક બનાવવી ખૂબ જ જરૂરી બની જાય છે. એક ઉદાહરણ આપું તો શિક્ષક વર્ગમાં પ્રકાશનું વક્રીભવન શીખવે છે. ઉદાહરણ આપે છે. આપણે મેઘધનુષ્ય જોયું છે? મેઘધનુષ્ય કયા આકારે હોય છે? વિદ્યાર્થીઓ કહેશે કમાન આકારે હોય છે. તો વિચાર કર્યો છે ક્યારે મેઘધનુષ્ય કમાન આકારે કેમ હોય છે અને આટલા બધા રંગો એક સાથે આમ વળાંકમાં ચાપ સ્વરૂપે કેમ આપણને જોવા મળે છે? તો પછી વૈજ્ઞાનિક પ્રક્રિયા ધીરે ધીરે શિક્ષક સમજાવે છે. મેઘધનુષ્ય ચિત્ર પણ બતાવે છે. પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય તો લંબ તરફ વાંકું વળે છે, તેવો સિદ્ધાંત સમજાવે છે. મેઘધનુષ્યમાં સૂર્યપ્રકાશ છે, સફેદ રંગનું પ્રકાશનું કિરણ, વાદળા છે, ભેજવાળું વાતાવરણ છે, મહદઅંશે ચોમાસાની ઋતુ અને તેમાં પ્રિઝમ જેવી રચના પાણીના બુંદમાં રચાય છે. પાણીના બુંદ ઉપર જ્યારે સૂર્યપ્રકાશનું કિરણ પડે છે ત્યારે એક વાર, બીજી વાર અને ત્રીજી વાર આમ અસંખ્ય વખત એ વાંકું વળે છે અને તેનું રંગોમાં વિભાજન થાય છે અને આખો આકાર બુંદનો બુંદ એ ગોળ કે લંબગોળ હોય છે એટલે કમાન સ્વરૂપ બની જાય છે, એવું તેને સમજાવે છે. બીજી પ્રક્રિયામાં પ્રિઝમ લઈને જાય છે, વર્ગનું વાતાવરણ અંશતઃ અંધકારમય બનાવે છે અને પછી હેવી ટોર્ચની મદદથી પ્રિઝમ પર સફેદ પ્રકાશનું કિરણ આપાત કરે છે અને તરત જ જુએ છે તો સફેદ પ્રકાશના કિરણનું 7 રંગોમાં જમણી બાજુ વર્ણપટ ઉપર રંગો એને દેખાય છે. તો તરત જ વિદ્યાર્થી સમજે છે, વિદ્યાર્થી પણ પ્રયોગની અંદર સામેલ થાય છે. પછી તો જાતે વિદ્યાર્થી પેન્સિલ લંબઘનમાં મૂકીએ તો તૂટેલી કેમ દેખાય છે તેનો વિચાર કરે છે. અર્જુનને માછલી પાણીમાં હતી અને અલગ રીતે વીંધવાની હતી. ખૂબ જ કપરું કામ હતું. આમ બધા ઉદાહરણો વડે
પ્રક્રિયા વડે સતત અને સતત વિદ્યાર્થીઓને ઉત્તેજના આપતા જાય છે અને આખી પ્રક્રિયાને ઉત્તેજના સભર જીવંત બનાવવાનો પ્રયત્ન કરે છે. એટલે તો કહ્યું છે, ટીચર મસ્ટ બી અ લાઈવ વાયર ઇન ધ ક્લાસરૂમ ઓર ઇન ધ સ્કૂલ. શિક્ષક હંમેશા વર્ગખંડની અંદર જીવંત પ્રક્રિયક હોવો જોઈએ અને તમે આવા જ જીવંત પ્રક્રિયક બનો અને વર્ગખંડ પ્રક્રિયાને ખૂબ જ વિદ્યાર્થીમય બનાવો એવી અભ્યર્થના. હજુ પણ બીજા વિડીયોઝ સ્કિલ્સને લગતા, એજ્યુકેશનને લગતા, રિસર્ચને લગતા આપ જોઈ શકશો જો તમે મારી ચેનલ કમલનયન બીને સબસ્ક્રાઈબ કરશો તો. થેન્ક યુ વેરી મચ. ફરી મળીશું. આવજો. કમલનયનના પ્રણામ.